તો આ તરફ જૂનાગઢથી સમાચાર જૂનાગઢના વિસાવદરમાં પેટા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે। ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને આ વચ્ચે તમને જણાવી દઈએ કે પ્રાંત કચેરી ખાતે રાજકીય પક્ષો સાથે ચૂંટણી તંત્રની એક બેઠક મળી હતી। લીગલ ફોર્મ સહિત અલગ અલગ બાબતે વાંધા સૂચનો પણ રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવી। ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીના આગેવાનોની હાજરીમાં એક બેઠક મળી હતી। જૂનાગઢના વિસાવદરમાં પેટા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે। વિસાવદર પ્રાંત કચેરી ખાતે એક મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું। અધિકારીના અધ્યક્ષ સ્થાને રાજકીય પક્ષો સાથે ચૂંટણી તંત્રની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આવનારા સમયમાં વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી થઈ શકે તેને લઈને માહિતી સામે આવી છે। આજે મીટિંગ એ હતી કે આગામી ધારાસભાની ચૂંટણીને અનુલક્ષીને અમને રાજકીય પક્ષોના આગેવાનોને પ્રાંત અધિકારી દ્વારા બોલાવવામાં આવેલા અને એમાં વિવિધ સલાહ સૂચનો જે કોઈ હોય એના માટેની આજની મીટિંગ હતી અને એના માટે અમે દરેક રાજકીય પક્ષના આગેવાનોએ જે ભૂતકાળમાં જે ચૂંટણીઓ થઈ અને એમાં જે મુશ્કેલીઓ પડતી હતી એની અમે પ્રાંત અધિકારીશ્રીને કાયદાની મર્યાદામાં રહી અને ખોટી રીતે હેરાનગતિ તંત્ર દ્વારા ન થાય એ માટેના અમે દરેક પક્ષોના આગેવાનોએ જુદા જુદા સૂચનો વિસાવદર પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબે એક બેઠક બોલાવી હતી। તમામ પક્ષના પ્રમુખો અને આગેવાનો પધાર્યા હતા અને ખાસ તો આ રૂટિન પ્રક્રિયા મુજબની બેઠક હતી। માનો કે આપણી આ વિસાવદર વિધાનસભા સીટ ખાલી છે એના અનુસંધાને આ બેઠક છે એવું સાહેબે ખુલાસો કર્યો કે આ એ કોઈ બેઠક નથી। આખા ગુજરાતમાં જે રીતે બધા પ્રાંત કચેરીએ બેઠકો બોલાવવામાં આવી હતી એ પ્રમાણે આજની આ બેઠક હતી અને ચૂંટણી સમયે પ્રચાર અને મતદાતાઓને કંઈ મુશ્કેલીઓ પડતી હોય તો એના સોલ્યુશન માટે સજેશન આજે આપણે પોલિટિકલ પાર્ટી સાથે જે મિટિંગ કરવા જઈ રહ્યા છે એ મોટાભાગે આપણા ચીફ ઇલેક્શન કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ જે ઇલેક્શન સાથે જોડાયેલા તમામ સ્ટેક હોલ્ડર્સ છે, પછી મતદારો હોય, પોલિટિકલ પાર્ટી હોય કે ગવર્મેન્ટ ઓફિશિયલ્સ હોય, એમની સાથે સંપર્ક કરી અને કઈ રીતે આપણે ઇલેક્શનને વધુ બેટર બનાવી શકીએ એ માટે જે ઇલેક્શન કમિશન જે કામ કરી રહી છે એક પ્રોપર લીગલ ફ્રેમવર્કમાં કામ કરી રહ્યું છે। એ જ લીગલ ફ્રેમવર્કમાં રહી અને એની અમલવારીમાં પડતી મુશ્કેલીઓ અને એના નિવારણ માટે પોલિટિકલ પાર્ટી સાથે કન્સલ્ટ કરવામાં આજે વિસાવદર પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબે એક મિટિંગ બોલાવી હતી જે ચૂંટણીલક્ષી ખાસ કરીને વિસાવદર વિધાનસભાની આગામી સમયમાં ચૂંટણી આવી રહી હોય એવું લાગી રહ્યું છે, પણ પ્રાંત સાહેબે એવી ચોખવટ કરી છે કે આ એને લક્ષીને કંઈ છે નહીં તો આખા ગુજરાતમાં મિટિંગો બોલાવવામાં આવી છે કે મતદાતાઓને કંઈ મુશ્કેલીઓ પડતી હોય અથવા તો ચૂંટણી સમયે કંઈ પણ રસ્તામાં જે પોલીસ રોકી અને કાંઈ પણ હેરાનગતિ કરતી હોય, સાહિત્ય લઈ જવામાં કરતી હોય, બોર્ડ બેનરો હટાવવાની જે મગજમારી હોય આને લક્ષીને એક ચૂંટણી હતી અને પ્રાંત સાહેબ સમક્ષ તમામ પ્રકારની રજૂઆતો કરવામાં આવી।